નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 માં આજે લેક્ચર છે મિત્રો 10મો। આજના લેક્ચરની અંદર આપણે 9.6.4 ટોપિક કદ સ્થિતિસ્થાપક અંક જેને બલ્ક મોડ્યુલ્સ કહીએ b વડે પણ દર્શાવવામાં આવે છે મિત્રો। તો જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે, કદ સ્થિતિસ્થાપક અંક માટે શું કરીએ, પાત્ર લીધું છે, પાત્રમાં પદાર્થને ડુબાડવામાં આવે છે ત્યારે તેના ઉપર હાઇડ્રોલિક પ્રતિબળ, હાઇડ્રોલિક એટલે જલીય પ્રતિબળ, ચારે બાજુ પદાર્થ ઉપર લંબ દિશામાં બળ લાગે, જેના કારણે એ બળના કારણે પદાર્થનું શું થાય મિત્રો, સંકોચન થાય છે અને સંકોચનના કારણે એના કદમાં શું જોવા મળે છે, ઘટાડો। એટલે આપણે કહી શકાય હાઇડ્રોલિક પ્રતિબળ એટલે કે કદ પ્રતિબળ અને કદ વિકૃતિ ઉત્પન્ન થાય છે મિત્રો। તો માટે કહીએ જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે ત્યારે તે હાઇડ્રોલિક પ્રતિબળ જેને દબાણના માન જેટલું હોય છે, દબાણના મૂલ્ય જેટલું જ કહેવામાં આવે છે, ની અસર હેઠળ આવે છે, જેથી પદાર્થના કદમાં ઘટાડો થાય છે। આથી ઉદ્ભવતી વિકૃતિને આપણે કઈ વિકૃતિ કહીએ, કદ વિકૃતિ કહે છે। કઈ વિકૃતિ? કદ વિકૃતિ। EV બરાબર એપ્સિલોન V બરાબર ડેલ્ટા V અપોન V કદ વિકૃતિનું સમીકરણ થયું મિત્રો। હવે એની વ્યાખ્યા કહીએ કદ સ્થિતિસ્થાપક અંક બલ્ક મોડ્યુલ્સની, તો હાઇડ્રોલિક પ્રતિબળ અને તેને અનુરૂપ કદ વિકૃતિના ગુણોત્તરને કદ સ્થિતિસ્થાપક અંક જેને બલ્ક મોડ્યુલ્સ કહે છે, જેને B વડે દર્શાવવામાં આવે છે। શાના વડે? B વડે। B બરાબર પ્રતિબળ એટલે કયું, કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ એટલે સિગ્મા V અપોન એપ્સિલોન V બરાબર માઈનસ સિગ્મા V પ્રતિબળ કોના જેટલું કીધું હતું, દબાણ જેટલું, તો P કદમાં ઘટાડો એટલે માઈનસ ડેલ્ટા V અપોન V કહીએ છીએ। છેદનો છેદ અંશમાં લઈ જાવ તો લઈ જઈ શકાય, PV અપોન ડેલ્ટા V પણ કહી શકીએ છીએ મિત્રો। અહીંયા જે ઋણ નિશાની આવે છે આગળ સમીકરણ 1 માં, તો ઋણ નિશાની સૂચવે છે કે દબાણમાં વધારો થાય, દબાણનું મૂલ્ય વધે છે તેમ કદમાં ઘટાડો ઉદ્ભવે છે, કદમાં શું થાય, ઘટાડો। આમ P દબાણ ધન હોય તો ડેલ્ટા V ઋણ થશે, માટે કહી શકાય સંતુલનમાં રહેલા તંત્ર માટે બલ્ક મોડ્યુલ્સ હંમેશા ધન હોય છે। બલ્ક મોડ્યુલ હંમેશા કેવો મળશે, જવાબ ધન મળે છે। માટે કહી શકાય બલ્ક મોડ્યુલ્સનો એકમ દબાણના એકમ જેવો જ છે, દબાણનો જ એકમ છે, એટલે કે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ કહીએ છીએ। તો આ આપણે સમજાવ્યું કદ સ્થિતિસ્થાપક અંક એટલે કે બલ્ક મોડ્યુલ્સ વિશેની માહિતી મિત્રો। હવે અહીંયા આપણી બુકમાં કોષ્ટક આપેલું છે, કોષ્ટકની અંદર દ્રવ્યો લીધા છે, બલ્ક મોડ્યુલ્સ 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ, એમાં ઘન, પ્રવાહી, વાયુ 3 ભાગ આપે છે, ઘન, પ્રવાહી અને વાયુ। ઘન પદાર્થના બલ્ક મોડ્યુલ્સ અનુક્રમે અહીંયા આપે છે, એલ્યુમિનિયમ 72, પિત્તળ 61, તાંબુ 140, કાચ 37, લોખંડ 100, નિકલ 260, સ્ટીલ 160। આ બધા ઘન પદાર્થ છે, તમે જોઈ શકો છો એના બલ્ક મોડ્યુલ્સ આમ વધારે દેખાય છે। એની સાપેક્ષે પ્રવાહી દેખો મિત્રો, પાણી 2.2 આપ્યો છે, ઇથેનોલ 0.9, કાર્બન ડાયોક્સાઇડ 1.56, ગ્લિસરીન 4.76, પારો 25। આ પ્રવાહીના બલ્ક મોડ્યુલ્સ આપણને દર્શાવે। ત્યાર પછી વાયુ, હવા, STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર 27 સેલ્સિયસ તાપમાને અને 1 એટમોસ્ફિયર દબાણે એનો બલ્ક મોડ્યુલ્સ 1 × 10⁻⁴ × 10⁹ પાસ્કલ કહી શકાય। તો આ ત્રણેયમાં તમે જોઈ શકો ઘન, પ્રવાહી, વાયુમાં જેમ જેમ ઘનનો બલ્ક મોડ્યુલ્સ વધારે એનાથી ઓછો પ્રવાહી, એનાથી ઓછો કોનો દેખાય છે, વાયુનો છે। તો હવે એના આગળ સમજીએ મિત્રો। આ તો એના ટેબલમાં એના મૂલ્યો દર્શાવે। ત્યાર પછી બલ્ક મોડ્યુલ્સના વ્યસ્તને શું કહેવાય, દબનીયતા કહે છે। MCQ માટે યાદ રાખજો, દબનીયતા પૂછાય તો બલ્ક મોડ્યુલ્સના વ્યસ્તને દબનીયતા, તો K જેને K વડે દર્શાવીએ છીએ, તો K બરાબર 1/B વડે કહી શકાય। દબાણમાં 1 એકમનો વધારા દીઠ, દબાણમાં 1 એકમનો વધારો કરો મિત્રો ત્યારે કદમાં થતા આંશિક ફેરફાર દ્વારા તેને વ્યાખ્યાયિત કરાય છે। એના કદમાં 1 એકમ, દબાણમાં 1 એકમનો ફેરફારનો વધારો કરો ત્યારે એના આંશિક ફેરફાર કદમાં થતા તેને વ્યાખ્યાયિત કરાય છે દબનીયતાને। તો K બરાબર 1/B, B ની કિંમત છેદમાં મૂકવાની છે, માઈનસ P અપોન ડેલ્ટા V અપોન V, છેદનો છેદ ક્યાં જતો રહે, અંશમાં, ડેલ્ટા V અપોન V અપોન P। હવે દબાણ 1 એકમ લઈ લો,
તો દબનીયતા કોના જેટલી થાય? કદમાં આંશિક ફેરફાર જેટલી કહી શકાય છે. માટે k બરાબર 1/b બરાબર -1/p ગુણ્યા ડેલ્ટા v upon v. સમીકરણ નંબર 2 આ દબનીયતાનું સમીકરણ છે. એક્ઝામ્પલ MCQ પૂછાય તો આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બલ્ક મોડ્યુલ પૂછાય તો આગળનું પહેલું સમીકરણ છે. ક્લિયર? બંને સમીકરણો અહીંયા સમજાવી દીધા મિત્રો. હવે આગળ ટેબલની કેટલીક માહિતી આપી છે. તો ચલો દેખો, અહીંયા તમને પહેલું સમજાવ્યું ઘન, પ્રવાહી અને વાયુ ક્રમિક રીતે બલ્ક મોડ્યુલ્સ ઘટે છે. એનો મતલબ કે ઘન પદાર્થ માટે બલ્ક મોડ્યુલ્સ પ્રવાહીના બલ્ક મોડ્યુલ્સ કરતા ઘણો મોટો છે. કોનો બલ્ક મોડ્યુલ્સ મોટો થયો? તો ઘન પદાર્થનો બલ્ક મોડ્યુલ્સ મોટો. જે તમે અહીંયા ટેબલમાં પણ જોઈ શકો છો, પ્રવાહી કરતા ઘનના બલ્ક મોડ્યુલ્સ કેવા દેખાય છે? વધારે. એ જ રીતે અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલ્સ વાયુના બલ્ક મોડ્યુલ્સ કરતા ઘણો મોટો છે. પ્રવાહીનો બલ્ક મોડ્યુલ્સ વાયુ કરતા તમે જોઈ શકો છો કેવો દેખાય છે? મોટો છે. માટે શોર્ટમાં યાદ રાખવા માટેની ટેકનિક તમે વાપરી શકો છો. બી ઘન ગ્રેટર ધેન બી પ્રવાહી ગ્રેટર ધેન બી વાયુ. બરોબર? એટલે બલ્ક મોડ્યુલ ઘનનો વધારે, સૌથી ઓછો વાયુ. દબનીયતા એનાથી ઉલટાઈ જશે. ઘન પદાર્થની દબનીયતા ઓછી. ઘન પદાર્થને તમે આમ પ્રેશર કરો તો દબાઈ શકાય નહીં. પ્રવાહી પાણી ભરેલું હોય તો એને થોડું દબાઈ શકાય. ફુગ્ગામાં હવા ભરી છે તો એને વધારે દબાવી શકાય. તો ફુગ્ગાની એટલે કે વાયુની દબનીયતા વધારે છે. આમ ઘન સૌથી ઓછો દબનીય હોય છે, જ્યારે વાયુ સૌથી વધુ દબનીય છે. માટે કહી શકાય ઘનની સાપેક્ષે વાયુઓ 10 લાખ ગણા વધારે દબનીય હોય છે. ઘનની સાપેક્ષે વાયુમાં અણુઓ જે હોય છે 10 લાખ ગણા વધુ દબનીય હોય છે. વાયુઓની દબનીયતા વધારે હોય છે, જે તાપમાન અને દબાણ સાથે બદલાય છે. તાપમાન અને દબાણ સાથે શું કરે છે મિત્રો? બદલાયા કરે છે. તાપમાન અને દબાણ સાથે શું કરે છે? બદલાયા કરે છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આગળ દેખજો, ઘનની અદબનીયતાનું કારણ કેમ દબાવી શકાતો નથી ઘન પદાર્થ? તો એનું કારણ મુખ્યત્વે એના પડોશી પરમાણુઓના સાથેના દ્રઢ યુગ્મન છે. દ્રઢ યુગ્મનનું છે. હવે એના પડોશી પરમાણુ સાથે કેવા દ્રઢ બંધથી જોડાયેલા હોય છે, જેના કારણે એને બહુ દબાવી શકાતા નથી. જ્યારે પ્રવાહીના અણુઓ પણ પોતાના પડોશી અણુઓ સાથે બંધનમાં હોય છે. પડોશી અણુઓ સાથે પ્રવાહીમાં શું હોય? બંધનમાં. પણ એટલા બધા ગાઢ હોતા નથી. પરંતુ ઘનમાં જેટલું પ્રબળ હોય તેટલું હોતું નથી. ઘનમાં કેવું બળ હોય? પ્રબળ. એવું ઘનમાં પ્રબળ બળ હોતું નથી મિત્રો. માટે કહીએ વાયુના અણુઓ તેના પડોશી અણુઓ સાથે નિર્બળ યુગ્મન ધરાવે છે. કયું બળ? નિર્બળ યુગ્મન બંધથી જોડાયેલા હોય. વાયુના કણો હોય, અણુઓ અને પરમાણુઓ એકબીજા સાથે નિર્બળ બંધથી જોડાયેલા છે. નિર્બળ યુગ્મનના કારણે એને ઝડપથી તમે દબાવી શકો છો, એટલે વધારે દબનીય છે. માટે કહીએ વાયુ વધારે દબનીય ધરાવે છે. ક્લિયર? તો આ ટેબલ અને એની સમજૂતી આપણે દર્શાવી. નીચે દબનીયતાનો ભાગ અને અહીંયા બલ્ક મોડ્યુલ્સનો. ક્લિયર મિત્રો? તમારી નોટબુકમાં લખી કાઢો. આગળ આપણે ઉદાહરણ નંબર 5 જોવાનું છે. આ જે લેક્ચરનું છે અને આ થિયરીનું, એટલે સાથે આપણે જોઈ લઈએ મિત્રો. લેક્ચર ચાલુ છે. चलो मित्रों, उदाहरण नंबर 5 में रकम देखो। हिंद महासागर ની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે. કેટલી છે મિત્રો? 3000 મીટર છે. મહાસાગરના તળિયા માટે આંશિક સંકોચન ડેલ્ટા v upon v ની ગણતરી કરો. પાણી માટે બલ્ક મોડ્યુલ્સ 2.2 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. હવે એ રકમમાં આપેલી કિંમતો h કેટલી છે? ઊંચાઈ 3000 મીટર. સામા ફેરફાર શોધવાનો છે. આંશિક સંકોચન ડેલ્ટા v upon v બરાબર પ્રશ્ન. પાણીનો બલ્ક મોડ્યુલ્સ b બરાબર 2.2 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર અને g ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ. અને પાણીની ઘનતા આપેલી હોતી નથી મિત્રો. આપણે યાદ રાખવી પડે. ρ બરાબર 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એ 10⁻³ લઈ શકો છો. MKS પદ્ધતિ. જો CGS હોય તો 1 લઈ શકાય છે. ચલો શરૂઆત કરીએ. તળાવમાં પાણી ભરેલું છે. 300 મીટર ઊંડાઈએ ધારો કે પદાર્થ મૂકે તો એના ઉપર શું લાગશે? અંદર ઊંડાઈમાં જાય તો ચારે બાજુથી પદાર્થ ઉપર લંબ બળ લાગે, જેના કારણે દબાણ ઉત્પન્ન થાય. તો તળિયાના સ્તરે પર 3000 મીટર ઊંચાઈ વાળા પાણીના સ્તંભ વડે પાણીનું ઉદ્ભવતું દબાણ, એ પદાર્થ ઉપર ઉદ્ભવતું દબાણ
દબાણ બરાબર P બરાબર રો જી એચ, રો એટલે ઘનતા, જી ગુરુત્વ પ્રવેગ, એચ ઊંચાઈ, એનો ઉપયોગ કરીએ છીએ, એના પરથી આપણે લાયેલા છે. ક્યાંક ના ખબર પડે મિત્રો આગળના ચેપ્ટરમાં આવવાનું છે, નહીં તો દબાણ બરાબર P બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ કહેવાય, બરોબર. એનું સાદું રૂપ છે, બળની જગ્યાએ તમે મૂકો તો mg અપોન a થઈ ગયા. હવે મારે એને કદ કરવું હોય તો h વડે ગુણીકાર અંશમાં અને છેદમાં, એટલે આપણી કિંમત થઈ ગઈ m gh અલગ છેદમાં ah. તો આને શું કહેવાય? m નીચે કદ v gh, m અપોન v ને શું કહેવાય? રો, રો gh. આ રીતે આપણે દબાણનું સમીકરણ મેળવી શકીએ છીએ. ઘનતા બરાબર દર ભાગ્યા કદ પરથી લીધેલું છે એટલે રો આવી ગયા. રો કેટલા? 1000. જી કેટલા લેવાના? 10. h કેટલા? 3000. સાદું રૂપ આપજો 3 ગુણ્યા 10 ની 7 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર. આટલું દબાણ મળ્યું. પરંતુ આ દબાણ સંકોચનની પરિસ્થિતિમાં કદ પ્રતિબળ એટલે કે કદ પ્રતિબળનો ભાગ ભજવે છે, જેને સિગ્મા વી પણ તમે કહી શકો છો મિત્રો. હવે આગળ દેખજો, આંશિક સંકોચન માટે બલ્ક મોડ્યુલસને યાદ કરો. B બરાબર કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ પરથી માઈનસ P અપોન ડેલ્ટા V અપોન V. ડેલ્ટા V અપોન V ને કરતા બનો તો માઈનસ P અપોન D. તો અહીંયા એ જ લખી લો, ડેલ્ટા V અપોન V બરાબર કદ પ્રતિબળ ભાગ્યા બલ્ક મોડ્યુલસ. કદ પ્રતિબળને P દબાણ કહેવાય, P ભાગ્યા B. P ની કિંમત કેટલી? 3 ગુણ્યા 10 ની 7 ઘાત ભાગ્યા બલ્ક મોડ્યુલસ 2.2 ગુણ્યા 10 ની 9 ઘાત. સાદું રૂપ આપજો 1.36 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? -2. આટલું કદનું આંશિક સંકોચન થાય છે મિત્રો. તૂટીમાં શોધવું તો બંને બાજુ 100 વડે ગુણીકાર, તો 1.36% થાય છે. આટલું દરિયાની અંદર રહેલા પદાર્થ ઉપર સંકોચન જોવા મળે છે, તળિયે રહેલા પાણીની અંદર. ક્લિયર? આ રીતે તમે શોધી શકો છો મિત્રો. તો અહીંયા આપણા લેક્ચરનો મોટા ભાગના ટોપિક ફિનિશ થઈ ગયા. થોડો આખો જે અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો સ્થિતિસ્થાપક અંક, પ્રતિબળ, વિકૃતિ, એ ત્રણેયનો એમનામ સારાંશ અહીંયા આપણે સમજાવ્યો છે કોષ્ટકની અંદર. 9.4 છે બુકમાં કોષ્ટક. કોષ્ટક કયું છે? 9.4. એ કોષ્ટકમાં પ્રતિબળ, વિકૃતિ તથા જુદા જુદા સ્થિતિસ્થાપક અંક વિશેની માહિતી. પ્રતિબળનો પ્રકાર, તણાવ અથવા દાબીય પ્રતિબળની વાત કરીએ. પ્રતિબળની વ્યાખ્યા: સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના બે બળો સપાટી પર લંબ દિશા સિગ્મા L બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. વિકૃતિ કહીએ તો બળને સમાંતર દિશામાં લંબાઈમાં વધારો કે સંકોચન, જેને સંગત વિકૃતિ ડેલ્ટા L અપોન L કહીએ છીએ. એના અંદર થતો ફેરફાર, આકારમાં ફેરફાર થાય, બળ લગાડો ત્યારે આકારમાં ફેરફાર થાય છે તો હા. કદમાં ફેરફાર થાય, કદ કદી વધારો કે ઘટાડો થતો નથી એટલે ના. માટે સ્થિતિસ્થાપક અંક નું નામ યંગ મોડ્યુલસ કહેવાય. યંગ મોડ્યુલસ બરાબર કદ આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ યંગ મોડ્યુલસ એટલે સંગત પ્રતિબળ ભાગ્યા સંગત વિકૃતિના ગુણોત્તરને આપણે યંગ મોડ્યુલસ કહીએ તો y બરાબર fl અપોન a ડેલ્ટા L કહેવાય. કઈ જગ્યાએ આ યંગ મોડ્યુલસ ઉદ્ભવે છે? કેવા પદાર્થોમાં? તો ઘન પદાર્થની અંદર દ્રવ્યની સ્થિતિ જોવા મળે છે. તો આપણે આ બધું સંગત શબ્દ એટલે કે સંગત અને પ્રતાન, તણાવ અને દાબીય વિશે સમજાવ્યું. ત્યાર પછી બીજો ભાગ છે આકાર વિશે, આકાર પ્રતિબળ. તો એની વ્યાખ્યા: સામસામે બે સપાટી પર સપાટીને સમાંતર પરસ્પર, એક આગળ તો એક પાછળ, આમ વિરુદ્ધ દિશા, વિરુદ્ધ દિશામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા સમાન મૂલ્યના બે બળો હોય છે, જેને આપણે કહીએ છીએ આકાર પ્રતિબળ. આકાર પ્રતિબળ બરાબર Fs અપોન a સ્પર્શીય બળ ભાગ્યા ક્ષેત્રફળ. એટલે સપાટીને સ્પર્શેલું હોય માટે કહેવાય. પરિણામી બળ ગણો તો 0, ટોર્ક ગણો તો 0 કહેવાય છે. માટે એ વખતે ઉદ્ભવતી વિકૃતિ આકાર વિકૃતિ ES કહેવાય. ES બરાબર ડેલ્ટા x અપોન L, જેને tan થીટા કહીએ. ખૂણો ખૂબ જ નાનો તો થીટા તરીકે પણ લઈ શકીએ છીએ. આકારમાં ફેરફાર થાય તો હા, કદમાં ફેરફાર થાય તો ના. કદ એટલું ને એટલું રહે ત્યારે ઉદ્ભવતો સ્થિતિસ્થાપક અંક આકાર મોડ્યુલસ. એનું સમીકરણ જેને G વડે દર્શાવીએ, આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ સિગ્મા S અપોન થીટા FL અપોન A ડેલ્ટા x. દ્રવ્યની સ્થિતિ ઘન પદાર્થની અંદર જોવા મળે છે. લાસ્ટ હાઇડ્રોલિક અને જલ્ય અને કદ ની વાત કરીએ તો એના અંદર પ્રતિબળની વ્યાખ્યા: સમગ્ર સપાટીને દરેક બિંદુએ લંબ રૂપે બળ લાગે છે. ચારે બાજુ પાણીના અંદર ડૂબી જાય એટલે ચારે બાજુ તરલ પદાર્થ એના ઉપર લંબ રૂપે બળ લગાડે છે. માટે કહી શકાય એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એ દબાણ દરેક બિંદુએ કેવું હોય? સમાન.
માટે સિગ્મા વી બરાબર બર ભાગ્યા ક્ષેત્રફળ એને દબાણ કહી શકાય. વિકૃતિની વાત કરીએ તો કદમાં થતા ફેરફાર થાય છે ત્યારે સંકોચન અને વિસ્તરણ બે પરિસ્થિતિ હોય. અમુક સંકોચન બહાર કાઢો તો વિસ્તરણની પરિસ્થિતિ થાય ત્યારે કદ વિકૃતિ જોવા મળે છે. ત્યારે E એપ્સિલોન v બરાબર ડેલ્ટા v અપોન v. એના આકારમાં ફેરફાર આકારમાં ફેરફાર થાય તો ના, એના કદમાં હા આકાર એવો ને એવો દેખાય પણ એના મૂલ્યમાં વધારો ઘટાડો જોવા મળે છે, એટલે કદમાં ફેરફાર થાય. એ વખતે ઉદ્ભવતો સ્થિતિસ્થાપકનું નામ બલ્ક મોડ્યુલસ કહેવાય. B બરાબર કદ પ્રતિબર ભાગ્યા કદ વિકૃતિનો ગુણોત્તર B બરાબર -P upon delta V upon V. આ એક્ઝામ્પલમાં પણ આપણે એ સમીકરણ લીધેલું છે. અને કઈ જગ્યાએ જોવા મળે છે કદ સ્થિતિસ્થાપકાંક અથવા કદ પ્રતિબર કહીએ તો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય પદાર્થની અંદર મિત્રો જોવા મળે છે. મિત્રો ક્લિયર? તો કોષ્ટક સમજવા માટે છે, જાણકારી માટે, MCQ માટે ખાસ IMP છે. કોના માટે ટેબલ અગત્યનું છે? MCQ માટે. ટેબલ MCQ માટે યાદ રાખવાનું છે મિત્રો. તો ક્લિયર? તમારી નોટમાં લખી મિત્રો તૈયાર કરજો. આગળના લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.